ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ મજામાં હશો, ખરું ને? હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા વતી તમારું ખૂબ સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, પાઠ 3, મુઘલ સામ્રાજ્ય, ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત ચિત્રમાં, ટીવીમાં, જાહેરાતમાં તાજમહેલ અને લાલ કિલ્લો જોયો છે, બરાબર ને? ત્યારે તમને એવું મનમાં થતું હશે કે આવું સરસ બાંધકામ કેવી રીતે થયું હશે, કોણે કરાવ્યું હશે, ખરું ને? તો આપણો દિલ્હીનો એ લાલ કિલ્લો, જેના ઉપર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તો એ લાલ કિલ્લાનું નિર્માણ, તાજમહેલનું નિર્માણ એ મુઘલ સમયમાં મુઘલ રાજાઓએ કરેલું છે. તો આજે આપણે એ મુઘલ સામ્રાજ્ય વિશે ભણવાનું છે. આ મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ એ પહેલાં ભારતમાં, એટલે કે દિલ્હીની અંદર સલ્તનત યુગનું શાસન હતું અને કેટલાક રાજપૂત રાજાઓનું શાસન હતું, જે આપણે પાઠ 1 અને 2માં શીખ્યા છીએ, બરાબર? તો આપણે આજે મુઘલ સલ્તનતની સ્થાપના ભારતમાં કઈ રીતે થઈ અને કેટલા રાજવીઓ થઈ ગયા, એ વિશે આજે આપણે પાઠ 3ની અંદર શીખવાનું છે. તો તૈયાર છો ને? ચાલો હવે જુઓ, નકશાની અંદર તમને આ વિશાળ સામ્રાજ્યનો ભાગ દેખાઈ રહ્યો છે, એટલે કે ત્યાં લખેલું જ છે મુઘલ એમ્પાયર, બરાબર? જે સમગ્ર ગ્રીન ભાગ દેખાય છે એ ભારતના ભાગ ઉપર એના પાડોશી દેશ કાબુલ, કંદહાર સુધી એ મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર ફેલાયેલો હતો. એટલે કે આ સમગ્ર ભાગ ઉપર મુઘલ રાજાઓનું શાસન હતું. આ મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો કે આપણે દિલ્હી સલ્તનત એ આગલા પાઠમાં શીખ્યા હતા અને એમાં આપણે ભણ્યા હતા કે સલ્તનતનો છેલ્લો રાજા હતો ઇબ્રાહિમ લોદી. આ ઇબ્રાહિમ લોદીને હરાવીને ભારતની અંદર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર છે બાબર, જેનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર, જેણે 1526માં ઇબ્રાહિમ લોદી સાથે પાણીપતના મેદાનની અંદર યુદ્ધ કર્યું. કોની સાથે? બાબર, એટલે કે ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર, એણે ઇબ્રાહિમ લોદી સાથે ઈસવીસન 1526માં પાણીપતના મેદાનની અંદર યુદ્ધ કર્યું અને આ યુદ્ધ 20 એપ્રિલ 1526માં લડાયું, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને આ યુદ્ધ ઇતિહાસમાં નિર્ણાયક બન્યું, કારણ કે દિલ્હીમાં સલ્તનત યુગનો અસ્ત થયો અને દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ, જે ભારતના ઇતિહાસમાં ઘણું જ ગૌરવવંતું સ્થાન ધરાવે છે. બાબરે આ યુદ્ધ ખૂબ કુનેહપૂર્વક જીત્યું હતું. બાબર પાસે માત્ર 12,000નું જ સૈન્ય હતું અને આ સૈન્ય ખૂબ ચુનંદા સૈનિકોનું હતું, એટલે કે ખૂબ બાહોશ, ખૂબ તાકાતવાર સૈનિકોનું સૈન્ય હતું. જ્યારે ઇબ્રાહિમ લોદી પાસે 1,00,000નું લશ્કર હતું. વિચારો, 1,00,000ના લશ્કરને બાબરના 12,000 સૈનિકોએ હરાવી દીધા. ઇબ્રાહિમ લોદી એ હાથી, ઘોડા અને 1,00,000નું સૈન્ય લઈ
બાબર સાથે યુદ્ધ લડે છે, પણ બાબર એ યુદ્ધના રચનામાં ખૂબ બાહોશ હતો અને એણે ખૂબ સિફતથી, ખૂબ જ ચતુરાઈપૂર્વક ઇબ્રાહિમ લોદીના સૈન્યને ચારે તરફથી ઘેર્યું અને તોપનો ઉપયોગ કરી તોપ ફોડી અને એના કારણે હાથીઓ બેકાબૂ બન્યા અને ઇબ્રાહિમ લોદીના જ સૈનિકોને એણે મારી નાખ્યા. એનો કચ્ચરઘાણ વળી ગયો. ત્યારે બીજી તરફ બાબરના 12,000 સૈનિકોએ હુમલો કર્યો અને જેના પરિણામે બાબર જીતે છે અને ઇબ્રાહિમ લોદી હારે છે. તો આ રીતે ભારતની અંદર બાબર એ મુગલ સામ્રાજ્યનો પાયો નાખનાર શાસક બને છે. મુગલ શાસકોમાં બાબર 1526ની અંદર ભારત ઉપર આવે છે અને આ મુગલ શાસકોમાં બાબર પછી એનો પુત્ર હુમાયુ, ત્યારબાદ એનો પુત્ર અકબર, અકબરનો પુત્ર જહાંગીર, જહાંગીરનો પુત્ર શાહજહાં, શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ અને એના પછી મુગલ સામ્રાજ્યનો છેલ્લો બાદશાહ એ બહાદુર શાહ ઝફર શાસન સંભાળે છે. તો ઈસવીસન 1526થી શરૂ કરીને 1857 સુધી ભારતમાં દિલ્હીમાં મુગલ સામ્રાજ્યનું શાસન સ્થપાય છે. બાબર પોતે કુશાગ્ર બુદ્ધિવાળો હતો, શક્તિશાળી યોદ્ધો હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પણ હતો અને પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેણે પોતાના વિશેની કથા લખી છે, જેને આત્મકથા કહેવાય. પોતાના વિશે લખીએ એને આત્મકથા કહેવાય. તો આ આત્મકથા એણે લખી છે, જેનું નામ છે તુઝુક-એ-બાબરી, એટલે કે બાબરનામા નામની એક પોતાની આત્મકથા લખી છે, જે વિશ્વવિખ્યાત બનેલી છે, વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ ગણાય છે. આ બાબર પછી એનો પુત્ર હુમાયુ, જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો, એ હુમાયુ ગાદીએ આવે છે. પણ હુમાયુ ગાદીએ આવે છે એ પહેલાં બાબર અને પિતા પુત્રના પ્રેમની એક વાત તમને કહું કે હુમાયુ એક વખત ખૂબ જ બીમાર પડે છે અને ડૉક્ટરો, એટલે કે એ સમયના હકીમો અને વૈદ્યોએ કહ્યું કે આ કુંવરને જે કોઈ રોગ થયો છે તેના વિશેની કોઈ જ દવા અમારી પાસે હવે નથી. ઈશ્વર એટલે કે અલ્લાહ જ એને બચાવી શકે એમ છે. માટે બાબર એ પોતાના પુત્રને બચાવવા માટે આખી રાત તેના પલંગ પાસે બેસી રહે છે અને પ્રાર્થના કરે છે અને એવું કહેવાય છે કે એની પ્રાર્થનાથી એ હુમાયુ આંખ સવારે ખોલે છે અને એની ખુશીના સમાચાર, એટલે કે ત્યાં પલંગ પાસે બેઠેલા એના પિતા બાબરને આપવા માટે હકીમો જગાડે છે, ત્યારે ત્યાં બાબર જીવિત નહોતો. એટલે કે બાબરે પ્રાર્થના દ્વારા પોતાનું આયુષ્ય પોતાના પુત્રને આપ્યું હતું. એવો આ બાબરનો પુત્ર છે હુમાયુ, જે ઈસવીસન 1530થી ઈસવીસન 1540, એટલે કે 10 વર્ષ સુધી શાસન કરે છે અને ત્યાર પછી ઈસવીસન 1555થી ઈસવીસન 1556 ફરી એક વખત ભારત ઉપર એ પાછો આવે છે અને શાસન કરે છે. તો આ બાબરનો પુત્ર હુમાયુ, જેના નામનો અર્થ નસીબદાર એવો થાય છે, પરંતુ તેણે જીવનની અંદર ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને તેને ગુજરાતના સુલતાન એટલે બાદશાહ, ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા અને કનોજના
યુદ્ધમાં શેર શાહે હુમાયુને હરાવી દીધો અને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર બની ગયો અને એ પાછો ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષો પછી ફરી પાછો એ ભારત ઉપર ચઢી આવે છે અને એમાં ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તે કાબુલ અને કંદહાર નામના 2 શહેરો જીતી લે છે અને ઈસવીસન 1555માં ભારત ઉપર ફરી આક્રમણ કરી પોતાની સત્તાની સ્થાપના કરે છે. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચવા લખવાનો ખૂબ જ શોખીન હતો અને તેણે દિલ્હી પાસે દીનપના નામનું નગર વસાવ્યું હતું. જુઓ, આ શેરશાહ સૂરી અને આ છે હુમાયુ, જેને બંનેને ખૂબ યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં શેરશાહ સૂરીએ હુમાયુને ભારતમાંથી હાંકી કાઢ્યો હતો. એટલે કે શેરશાહ સૂરીએ હુમાયુને હરાવી ભારતમાંથી કાઢી મૂક્યો હતો અને એ હુમાયુ ફરી પાછો ઈસવીસન 1555માં ભારત ઉપર ફરી પાછી સત્તા મેળવવા માટે આક્રમણ કરી વિજય પ્રાપ્ત કરી સત્તા પ્રાપ્ત કરે છે. અને આ હુમાયુ પિતા જેવો જ વાંચવા લખવાનો શોખીન હતો અને એણે દિલ્હી પાસે દીનપના નામનું નગર વસાવ્યું હતું. આ હુમાયુ છે એ જુદા જુદા પ્રકારના વ્યસનો કરતો હતો. એ પ્રાર્થનામાં પણ ખૂબ જ શ્રદ્ધા રાખતો હતો અને સાંજના પ્રાર્થનાના સમયે એ વાંચનાલયમાંથી એટલે કે લાઇબ્રેરીમાંથી ઝડપથી પગથિયાં ઉતરી આવતો હોય છે. પ્રાર્થના કરવા માટે ઝડપથી પગથિયાં ઉતરી આવતો હોય છે અને પગથિયાં ઉતરતા તે પડી જાય છે અને પડી જતાં ત્યાં જ તેનું અવસાન થાય છે. તો આ રીતે બાબરના પુત્ર હુમાયુએ ભારતની અંદર મુગલ સામ્રાજ્યના વિસ્તારને વધારવાની શરૂઆત ધીમે ધીમે કરી હતી. પરંતુ એ પછી ઈસવીસન 1540માં ભારતની અંદર શેરશાહ સૂરીનું શાસન સ્થપાય છે. આ શેરશાહ સૂરી ખૂબ જ શક્તિશાળી શાસક હતો અને તે અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાન હતું અને તે હુમાયુને હરાવીને પોતાની સત્તા ભારતમાં સ્થાપે છે. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તેણે 5 વર્ષ ભારત ઉપર શાસન કર્યું, પરંતુ આ 5 વર્ષના ટૂંકા ગાળાની અંદર તેણે ઘણા બધા મહત્ત્વના કાર્યો કર્યા. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક તો હતો જ, એની સાથે સાથે તેણે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. એ સમયે વાહન વ્યવહાર વ્યવસ્થા નહોતી, એટલે લોકો ચાલીને એક ગામથી બીજે ગામ જતા હતા અને રસ્તામાં જંગલો આવતા, જેમાં લૂંટારાઓ સંતાઈને રહેતા અને લોકોને લૂંટી લેતા હતા. તો આ રીતે લૂંટારાઓ અને ડાકુઓ હતા તેમને અંકુશમાં લીધા, એટલે કે તેમને ખૂબ જ કડક કાયદાઓ દ્વારા અંકુશમાં લીધા અને રાજ્યમાં શાંતિ સ્થાપી. એ સિવાય તેણે નવી ટપાલની વ્યવસ્થા ઊભી કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી, કારણ કે એ સમયમાં વાહનો ન હોવાથી લોકો પગપાળા ચાલીને એક ગામથી બીજે ગામ જતા, અથવા તો ગાડાઓમાં અથવા તો ઘોડા ઉપર બેસીને જતા. તો લાંબુ અંતર કાપવા માટે વેપારીઓને અને યાત્રા કરનારા યાત્રાળુઓને આરામની જરૂર પડે તો રસ્તાઓની અંદર એણે ધર્મશાળાઓ બંધાવી હતી અને રસ્તાની બંને તરફ વૃક્ષો પણ ઉગાડાવતા, જેથી તડકે જવું
એ અઘરું ન પડે એટલા માટે આવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ સિવાય એણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. એટલે કે એ સમયે એણે પોતાના સિક્કાઓ બનાવ્યા હતા. પોતાની વિશાળ સેના પણ ઊભી કરી હતી અને એક વિશાળ મોટો રાજમાર્ગ બંધાવ્યો હતો. આ રાજમાર્ગ એક ગ્રાન્ડ ટ્રંક રોડના નામે પ્રખ્યાત હતો. આ રાજમાર્ગ હતો ગ્રાન્ડ ટ્રંક રોડ, જે આજે પણ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. અને આ રાજમાર્ગ ઉપરથી ભારતના લોકો પરદેશ સાથે વેપાર કરતા હતા. તો આ વિશાળ રાજમાર્ગ બંધાવવાનું નિર્માણ કરવાનો શ્રેય એ શેરશાહ સૂરીને ભાગે જાય છે, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી ખૂબ જ લાંબા પ્રમાણમાં વિસ્તરેલો હતો. શેરશાહે ઈસવીસન 1545ની અંદર તોપનું નિરીક્ષણ કરવા ગયા હતા. અને આ તોપનું નિરીક્ષણ કરવું એટલે કે વ્યવસ્થિત તોપો છે કે નહીં, એમાં દારૂગોળો ભરવામાં આવે. તોપ એટલે ખૂબ વિશાળ મોટું લોખંડનું ભૂંગળા જેવું પાઇપ જેવું હોય, જેની અંદર વિશાળ દારૂગોળો ભરવામાં આવે, જેમ ફટાકડાની અંદર ગંધક ભરવામાં આવે ને એ રીતે. અને પાછળથી સળગતી મોટો કાકડો એટલે કે સળગતી મોટી જ્યોત જેવું અંદર નાખવામાં આવે અને એ નાખતા એ ગોળ ભાગ સળગી અને દૂર જઈને ફેંકાય અને ધડાકા સાથે ફાટે, જેથી ત્યાં રહેલા લોકો એ દાઝી જાય અને મૃત્યુ પામે, બળી જાય, આગથી મૃત્યુ પામે. તો આ રીતે એ તોપનું નિરીક્ષણ કરવા ગયો હતો અને અચાનક તોપ ફૂટી અને તેને કારણે ત્યાં અકસ્માત થવાથી તે મૃત્યુ પામ્યો. અને તેના મૃત્યુ પછી તેના જેવો કોઈ શાસક શક્તિશાળી ન હતો અને તેને કારણે ફરી પાછો ઈસવીસન 1555માં હુમાયું એ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરે છે અને આ અફઘાનોને હરાવીને ફરીથી મુગલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. બરાબર. તો આ રીતે હુમાયું એ 1530થી 1540 અને 1555માં ફરી પાછો શક્તિશાળી શાસકોના અભાવે હુમાયું ફાવી જાય છે અને દિલ્હીમાં ફરીથી મુગલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. અને આ મુગલ સામ્રાજ્યનો ખૂબ જ પ્રસિદ્ધ બાદશાહ અથવા તો શાસક છે અકબર. આપણે તેના વિશે જોઈએ. આ છે અકબર. જુઓ કેવો પ્રભાવશાળી દેખાય છે. તેને પહેરેલી ટોપી ઉપર મોરપીંછ જેવું પણ આપણને દેખાઈ રહ્યું છે. બરાબર. તો આ અકબર છે એ હુમાયુંનો પુત્ર હતો. તેણે નાનપણથી જ પિતાને સતત યુદ્ધ કરતા જોયા હતા અને યુદ્ધ એ જ એના જીવનમાં એણે જોયું હતું. આ અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના કિલ્લામાં થયો હતો અને આ અમરકોટનો કિલ્લો એ હિન્દુ રજપૂત રાજાનો હતો. એટલે કે અકબરનો જન્મ હિન્દુ રજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુંના અવસાન બાદ માત્ર 14 જ વર્ષની ઉંમરે તે દિલ્હીનો બાદશાહ બન્યો. 14 વર્ષની ઉંમરે એટલે લગભગ તમારા જેવડો. બરાબર ને? તમે પણ 12-13 વર્ષના છો બધા. તો આ ઉંમરે એ બાદશાહ બન્યો. હુમાયુંના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધ પાણીપતના મેદાનમાં જ થયું હતું. પહેલું યુદ્ધ એ કોની વચ્ચે થયું હતું પાણીપતના મેદાનમાં? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. બરાબર. અને બીજું યુદ્ધ થયું એ અકબર રાજા અને હુમાયુંના અવસાન પછી તરત જ અકબર રાજાને હેમુ સાથે થયું હતું. આ હેમુ પણ રાજા જ હતા.
આ બંને વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે અને જેની અંદર અકબરનો વિજય થાય છે અને અકબરે પોતાનું વિશાળ સામ્રાજ્ય ભારતમાં સ્થાપ્યું. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ ઉપર પોતાનું રાજ્ય સ્થાપી દીધું હતું. જુઓ, ઉપર તમને દેખાય છે જે કાબુલથી લઈને બંગાળ સુધી એ અકબરનું વિશાળ સામ્રાજ્ય સ્થાપિત થાય છે. આ અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ પણ થયેલું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન, દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાના વિજયની યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અને આ અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ રાખી હતી અને રજપૂત રાજાઓ સાથે ખૂબ સારા સંબંધો રાખ્યા હતા. જુઓ, આ અકબર રાજા છે અને તેની સામે મહારાણા પ્રતાપ છે, જેની સાથે ભાલાનું ચિત્ર પણ દેખાય છે, ભાલો જેની સાથે છે. તો આ મહારાણા પ્રતાપ એ અકબરના શાસનને સ્વીકારવા તૈયાર નહોતા અને અકબરને આ રાણા પ્રતાપનું શાસન જોઈતું હતું અને એટલે એ બંને વચ્ચે યુદ્ધો થાય છે અને મહારાણા પ્રતાપ સાથે એ દગાથી યુદ્ધ જીતે છે, જે અકબરના સમગ્ર જીવનના ઇતિહાસમાં એક કલંકરૂપ ઘટના તરીકે આલેખાયેલું ગણાય છે. આ અકબર રાજાએ ફતેપુર સિક્રી નામે ખૂબ વિશાળ સુંદર નગર વસાવ્યું હતું, દિલ્હીથી થોડે દૂર ઊંચા પહાડી વિસ્તારો ઉપર, અને અદ્ભુત નગર વસાવ્યું હતું. આજે પણ એ નગર અસ્તિત્વમાં ધરાવે છે અને એ નગરની અંદર આજે જેમ આપણે કાપડ ઉપર અથવા તો મોબાઈલની અંદર ચેસની રમત રમીએ છીએ, આ ચેસ જેવી જ રમત હતી, ચોપાટની રમત. અને એણે આ ફતેપુર સિક્રીના મહેલની અંદર વિશાળ ચોપાટનું નિર્માણ કરાવ્યું હતું અને આ ચોપાટની અંદર હાથી, ઘોડા, ઊંટ, માણસ એ બધા જ પ્યાદાઓ હોય અને એ પ્યાદાઓ સાચા મૂકવામાં આવતા હતા. એવડી વિશાળ એણે ચોપાટ બનાવી હતી અને એ મહેલમાં બેસી અને આ જીવંત વ્યક્તિઓ સાથે ચોપાટ રમતો હતો. અને મહેલની અંદર ગરમીથી બચવા માટે પોતાની પથારીની આસપાસ સુંદર પાણી ભરેલા હોજો તૈયાર કર્યા હતા, એટલે કે હોજની વચ્ચે પોતાના સૂવાની વ્યવસ્થા કરાવી હતી. આવું અદ્ભુત એણે ફતેપુર સિક્રી નામે નગર પણ વસાવ્યું હતું. અને એ સિવાય એણે બુલંદ દરવાજા નામે વિશાળ દરવાજો પણ બંધાવ્યો હતો, જે દેખાવમાં ખૂબ જ અદ્ભુત છે. આ સિવાય અકબરે પોતાના રાજ્યની અંદર હિન્દુઓ પ્રત્યે ખૂબ ઉદાર નીતિ અપનાવી હતી. અત્યાર સુધીના જે રાજવીઓ હતા એ બધા જ રાજવીઓએ પોતાના રાજ્યની અંદર, પોતાના દરબારની અંદર ઊંચા હોદ્દાઓ ઉપર ક્યાંય હિન્દુઓને સ્થાન આપ્યું નહોતું. જ્યારે અકબરે તમામ જગ્યા ઉપર હિન્દુઓને ઉચ્ચ હોદ્દાઓ આપ્યા હતા. પોતાની સેનામાં રજપૂતોને ઉચ્ચ પદો આપ્યા હતા. અકબર એ ખૂબ બુદ્ધિશાળી હતો અને તેણે વિચાર્યું કે આ ભારત એ મારા માટે પારકી ભૂમિ છે, એને જો મારે પોતાની બનાવવી હશે તો મારે અહીંના શક્તિશાળી રજપૂતોનો સાથ લેવો જ પડશે. અને એ માટે તેણે રજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધવાની પણ શરૂઆત કરી હતી. તમે બધાએ જોધા અકબર ફિલ્મ તો જોઈ જ છે, બરાબર ને? જેની અંદર જોધાબાઈ એ રજપૂત રાજકુમારી હતા અને અકબર સાથે એના લગ્ન થાય છે.
આ તમામ વાત તમને ખબર જ છે, કારણ કે તમે બધાએ ફિલ્મ જોઈ છે જોધા અકબર. જો ન જોઈ હોય તો જોઈ લેજો, કારણ કે હવે તો તમને મોબાઈલમાં ડાઉનલોડ કરતાં આવડી ગયું છે, બરાબર ને? તો આ જોધા અકબર ફિલ્મ જોઈ અને મને કહેજો કે કેવી લાગી અને એમાં તમને શું જાણવા મળ્યું. તો આ જોધાબાઈ સાથે તેણે લગ્ન કર્યા અને રજપૂતો સાથે સારા સંબંધો બાંધ્યા. અને આ જોધાબાઈને એણે ક્યારેય મુસ્લિમ ધર્મ સ્વીકારવાની ફરજ પાડી નહોતી. એણે ફતેપુર સિકરીની અંદર અને પોતાના મહેલની અંદર જોધાબાઈ માટે ભગવાન કૃષ્ણનું વિશાળ મંદિર પણ બંધાવી આપ્યું હતું. અને એવું કહેવાય છે કે જન્માષ્ટમીનો તહેવાર એ ઉજવણી થાય, જોધાબાઈ કરે ત્યારે રાજા અકબર પોતે પણ ત્યાં જતા અને ભગવાનને ઝૂલો પણ ઝૂલાવતા હતા. તો આવી ઉદાર નીતિ તેનામાં હતી. રજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે હંમેશા મદદ કરી. આ સિવાય અકબરે બિન સાંપ્રદાયિક રાજા હતો. બિન એટલે નહીં, સંપ્રદાય એટલે એનો કોઈ એક ધર્મ નહોતો. હા, પોતે ઇસ્લામ ધર્મ પાળતો હતો, મુસ્લિમ હતો. તેમ છતાં તેણે ભારતમાં જે કોઈ ધર્મ હતા એ તમામ ધર્મોને ખૂબ જ માન આપ્યું હતું. અને તેણે પોતાના રાજ્યની અંદર એક નવો જ ધર્મ રજૂ કર્યો અને એ ધર્મમાં બધા જ ધર્મના ઉત્તમ તત્વો ભેગા કર્યા અને એ ધર્મને એણે નામ આપ્યું દીન-એ-ઇલાહી. આ દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની ધર્મની એણે સ્થાપના કરી 1582માં. આ ધર્મની અંદર કયા કયા ધર્મના સારા તત્વો લીધા એણે? તો કે હિન્દુ, ઇસ્લામ, ઈસાઈ એટલે ખ્રિસ્તી, અને પારસી તેમજ જૈન ધર્મ. હિન્દુ, જૈન, ઇસ્લામ, ઈસાઈ અને પારસી આ બધા જ ધર્મના સારા તત્વોને લઈને એક નવો ધર્મ બનાવ્યો, જેનું નામ આપ્યું દીન-એ-ઇલાહી. આ ઉપરાંત તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો, કારણ કે એ ફારસી ભાષાને જાણતો હતો. આ સિવાય અકબર એક વિશાળ વિચારધારા ધરાવનારો હતો, એટલે કે એ શ્રેષ્ઠ સમાજ સુધારક પણ હતો. તેણે એ સમયે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. બાળ લગ્ન એટલે શું? બાળક સાવ નાનકડું હોય, ઘોડિયામાં સૂતું હોય, ત્યારે જ એના લગ્ન કરી દેવામાં આવતા, તો એને કહેવામાં આવે બાળ લગ્ન. અને સતી પ્રથા એટલે તો કે એવી પ્રથા કે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે એ સ્ત્રીએ પતિના શબ સાથે જીવતા લાકડાની ચિતામાં પતિના શબ સાથે બળી જવાનું, તો એને કહેવામાં આવે સતી પ્રથા. તો એનો એણે વિરોધ કર્યો હતો. પછી એ સમય દરમિયાન હિન્દુઓના ધર્મસ્થાનો ઉપર દર્શન કરવા જવા માટે એક વેરો લેવામાં આવતો, જેને યાત્રા વેરો કહેવામાં આવતો હતો. આ યાત્રા વેરો પણ એણે દૂર કર્યો. એ ઉપરાંત બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો. એટલે કે એ સમયના બીજા રાજાઓ એ મુસ્લિમ હોવાથી મોટા ભાગના લોકોને પરાણે પોતાનો ધર્મ સ્વીકારવા ફરજ પાડતા હતા. તો આવી પ્રક્રિયાને ધર્માંતરણ કહેવામાં આવે. એટલે કે પોતાનો ધર્મ છોડી રાજાનો જે ધર્મ હોય તે અપનાવવાનો ફરજિયાત, તો એ પ્રક્રિયાને ધર્માંતરણ કહેવામાં આવે. તો અકબરે આ ધર્માંતરણ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.
ભારતને એણે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું અને સામાજિક સહિષ્ણુતાનો યુગ હતો એ સમયે. અને ભારત એ સમયે ખૂબ વિકાસશીલ દેશ બન્યો હતો અને એવું કહેવાય છે કે એ સમયે ખૂબ જ સમૃદ્ધ ભારત હતું. સોનાના સિક્કાઓ પણ એ સમયે હતા. તો આવો કુશાગ્ર, બુદ્ધિશાળી આ અકબર રાજાએ ભારતના લોકોને, ખાસ કરીને રજપૂત રાજાઓ સાથે સારા સંબંધો બાંધી પ્રજાપ્રિય રાજા બન્યો હતો અને તેનું અવસાન ઈસવીસન 1605માં થયું. ત્યારે તેણે મોટા ભાગનું ભારત એ જીતી લીધું હતું. એટલે કે મોટા ભાગના ભારત ઉપર મુગલ સામ્રાજ્યનું સ્થાપન થઈ ચૂક્યું હતું. મુગલ સામ્રાજ્ય ફેલાયેલું હતું. તો આવું આ વિશાળ સામ્રાજ્ય એના પછીનો એનો પુત્ર જહાંગીર સંભાળે છે. જહાંગીર પછી શાહજહાં પછી ઔરંગઝેબ, પછી બીજા રાજાઓને છેલ્લો રાજા બહાદુર શાહ ઝફર. તો એના વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. ત્યાં સુધી આ પાઠ ફરી વખત સમજજો, વાંચજો અને ન સમજાય તો પ્રશ્ન પૂછજો. બરાબર? ઓકે, થેન્ક યુ.